પપૈ અને અળગન એવા પાણીને ધડધડ વાપરનારા તથા ફ્રીજના પાણી પાછળ ગળાબૂડ બનનારા માટે આ લેખ સાદર અર્પણ છે. અધ્યાત્મ સ્નેહી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ. દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. આજે શીતલના દાદાનું મોક્ષ કલ્યાણક છે. દાદાના મોક્ષ કલ્યાણકના દિવસે શીતલતા સમી પૂજ્ય દાદા ગુરુદેવના શિષ્ય પૂજ્ય ચંદ્રવિજયજી મહારાજ સાહેબની વાત વાંચીએ. હા, પૂજ્યપાદ ગુરુદેવે તેમના જીવનકાળમાં ઘણા બધા મુમુક્ષુ આત્માઓનો આત્મોદ્ધાર કર્યો હતો. એ અંતર્ગત તેમના એક શિષ્ય થયા હતા, જેમનું નામ પૂજ્ય ચંદ્રવિજયજી મહારાજ સાહેબ હતું. પૂજ્ય દાદા ગુરુદેવ જ્યારે તીર્થોની યાત્રા કરતા કરતા સુરતનગર તરફ પધારી રહ્યા હતા તે સમયે ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ચૂકી હતી અને ગરમી તો ગજબ. આ ગરમીના રહસ્યોને એસીમાં બેસીને આ પત્ર વાંચવાવાળા શું સમજી શકે? ગરમીમાં પણ ત્રીજા પ્રહરે અર્થાત ભર બપોરે વિહાર કરતા પૂજ્ય ચંદ્રવિજયજી મહારાજ સાહેબને તરસ લાગી. તે સમયના રણ જેવા રસ્તાઓમાં પાણી ક્યાંથી મળે? રસ્તાઓમાં ચાલતા ભરવાડ વગેરેના દેગડાઓમાં રહેલું પાણી પીવા ભરવાડોએ વિનંતી કરી, પરંતુ સાચા સાધકને સચિત જળ કેવી રીતે ફાવે? પાણી ન મળવાના સંકેત પૂજ્ય ચંદ્રવિજયજી મહારાજ સાહેબ સમજી ગયા અને તે જ સમયે રસ્તામાં સાગરિક અનશન સ્વીકાર્યું. તરસથી તાળવું શોષાતા શરીર ખેંચાવા લાગ્યું અને પૂજ્ય ચંદ્રવિજયજી મહારાજ સાહેબ પીપાસા પરિસહ સહન કરતા સુરતનગરની બહાર જ આજથી પ્રાય 121 વર્ષ પૂર્વે કાળધર્મ પ્રાપ્ત થયા. આવા અવ્વલ કોટીના અંશ શુદ્ધ ચારિત્ર પાલક હતા પૂજ્યપાદ દાદા ગુરુદેવના શિષ્યો. ગુરુદેવશ્રીએ પ્રાય સ્વજીવન કાળમાં 35 થી 40 દીક્ષા આપી હતી. તે દરેક શિષ્યોના ઉત્તમતા બતાવતા આવા અનેક પ્રસંગો પણ છે. આ તો જેવું મૂળ તેવા ફળ, અર્થાત વડ તેવા ટેટા અને ગુરુ એવા શિષ્યો. કલિકાલમાં પણ ચારિત્ર ધર્મની ઉત્તમ સંજીવની પૂરી પાડતા પૂજ્ય દાદા ગુરુદેવના શિષ્યો આપણા શાસનનું ગૌરવ છે. ગુરુદેવના આવા અદ્ભુત શિષ્યોનું જીવન કથન સાંભળી આપણે આવી ધોમ ધકતી ગરમીમાં ઉષ્ણ પરિસર સહન કરવાનો એકાદ દિવસનો પણ સંકલ્પ કરીએ છીએ. લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિજીનાગમ રત્ન વિજયજી મહારાજ સાહેબ. ચૈત્રવદ બીજ સંવત 2080, નવસારી દાદાવાડી. ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર. પ્રણામ.